નકર શું થઈ જાય છે બાબા હું તો હાફ મોદી કા કરી યાર મને ક્યારે જગ્યા હોય અલે આ બધો કર ને આપણે પકડી પાડી બાબા રે કંકોરો નું શાક આખા ના આવતા કે પુષ્પ મારે ના આખા ના આવતા મસ્ત બોલજો યાર ના મસ્ત વધી ગયો આ સત્તર વચ્ચે કમ્પ્લીટ હોતી થઈ ગયું આપણો કામ કરે તો મસ્ત લાગે ને ટકા સર થઈ ગયું નંબર થઈ ગયો એના બધો કર્યા પછી લાવવાની મૂકી હતો પર તો બીજું તું લાવો ના ના કોઈ ચૂંટણી કાર્યો કે અમને તો હા તો હોય ને કરો તો હવે કરી દે મસ્ત લાગે તો કોઈ દારો નહીં જવાનું એ કુટુંબમાં કોઈ દારો નહીં જવાનું નહીં જવાનું મંગા વાત સાચી તારી કોઈ આપણી વાત વાપરતા ને તાને ખબરતા જ નહીં ને ખાલી ગોટા ઓલે વાપરે આપણું ના ધજાગરા કરાવવા જવું હોય તો નહીં ચિકન જે આપણે ખાલી ભોડો જ પસાર્યો આપણી વાત તો વાપરી જ નહીં કોઈ ના મોને લે આપણે એમને નહીં કહેતા કે એ કુટુંબમાં નહીં જ્યાં જેવું ના નહીં જવા વાત સાચી છે એને પેન બે એમ તો થાક્યો યાર કોઈ એ વાત મોની આપણી કોઈ આટલી વાત વાપરી કોઈને ના વાપરી તો પછી નહીં જવાનું એ કુટુંબમાં આ ભૂલ થઈ જાય આપણી કે આ પહેલી ને છેલ્લી વાર હવે કોઈ દાર નહીં જવાનું અને વાત સાચી છે અને પેલા આપણો દેવજી ભાને આપણે આ જઈને આયા અને વાપરો તો આપણો તો શું કરે અને આલે તો આપણે વિચાર જ નહીં તાને પૈસા હવે વના ખોનગી પતાઈ જજો એમ ના કોને વાત જાય ને તો આપણું તો આઈ બન્યું હા વાત સાચી છે આપણે તો બોલે કેટલું હસકાઈ ને ધમકાઈ દે આપણને આ તો એમના કોને વાત જાય ને તો આપણે વાપરવું જ પડે છૂટકો જ નહીં અને આપણે પેલા 100 ઉપર જઈએ ને એ નહીં જવા દે હા પણ આજ ભાઈ આપણે એ કુટુંબમાં જવું નહીં એમનું નામ લેવું નહીં વાત સાચી છે જો બોલાવા આવે ને તોય નહીં જવાનું આપણે જઈએ ને કોઈ બે શબ્દનું મોન રાખતા હોય ને તો એમના કુટુંબમાં જવાય એક શબ્દ આપણો વાપર્યો નહીં એમને એમનું જ ચલાવી રાખ્યું છે હવે જવાનું જ નહીં મંગા નહીં જવાનું સારું નહીં જવાનું બે સહી થાક્યો પૂરું વાપરતા નહીં આપણું આ ખાલી ખોટા હતા ટાઈમ બગાડીને આયા આ 7 વાગ્યા તેમ નથી હતા એટલે તો બધું મેલ ને પણ આપડા વરસાદ પડે તો વરાપ થઈ ગયા છે ખેતરમાં વાત તો થઈ ગયો બરાબર તો વાબાનું કર્યું આમ ઈ તો ઝાડ વાવવાનું વિચાર્યું ઝાડ વાવવાનું ઝાડ વાવી હે ને ગંગા મારે તો આખા ઈચ્છા ને તો કાકડી વાવું કાકડી વાવી હે હા કાકડી વાવવાની ઈચ્છા છે. કાકડી વાવે તો કેટલી હાચવી પડશે હાચવામ તો જો હું કરે ખબર ત્યારે તો તાર કેન્સલ કરી દે કઈ ચારે કોર કોટા કરી દે અને કરંટ મેલે કરંટ ત્યાં કરંટ ના મેલા લ્યા કરંટ ના મેલા કોકનું છોકરું આવતું કરતું કોઈ મોટો આવે નહીં કોકનું છોકરું ચોટીજી કરીને કોઈ કહા ના થાય ને તો તારી કાકરી ના લીધે કોક છોકરાનો જીવ ગુમાવરાય તું એના કરી તું ઈકન ખેતરમાં પડે પાથરો રહેજે ને ભાઈ આખો જે એવું તો ના કરાય આવ કરંટ મરણ મેલાય એવું કરું તાને હું તારી વાત માને એવું કરું આખો દાડો ખેતરમાં પડે રહે આ રાત પડે એટલે ઘેર આવે તારે હવે તારા ઘેર હું કોમ હોય તો ખેતરમાં પડ્યો રહેજે આગુ પાછળ થવાનું અને તો છોકરો ટાઈમે વાત આલી જશે તને ખેતરમાં અરે આ ગોરધન હા બોલ આ તો ડોશી બે દાડા મંડી છે કંકોરો વેણી આવો તે ડોહા કાલે વારે જજો કે કંકોરો વેણી આવજો મત તો એક બાજુ તો ખેતરમાં જઈને તો કંકોરો વાતો નહીં હું કરું કે જઈ નો વાંધો નહીં ઉધર જજે પણ વાળવામાં ધ્યાન રાખજે કેમ નકર શું થઈ જાય છે બાબા હું તો હાફ મોદી કા કરી યાર એવું ના અરે, થાય આવી નહીં જો કાન આ તો ખાલી તને ખમ છું એક બાજુ તું હોય કે હાફનું બીવરાય છે કે હવે હાફની બીક લાગે ઘેર પેલી ડોશી તારે નાગરી છે મત તો ભાઈ એની બીક હોય ઘેર હું કહું છું પણ ખાલી ધ્યાન રાખજે વાળવામાં વેલા ને પકડે વેલા નકર હોય છે આધાર તો આ ખાવાનું ગુરધન કોણે રેવણ મગરથી બીવું એ વાળી વાત કરે હ એટલે ભાઈ હું તો ગમે તે હોય તો આ તો કોઈ શરમ ના રાખે પડે નહીં જાય કંકુડો ખાવા તો પછી હોય પડે તને તો નથી બરાબર ભાઈ ત્યાં મંગાભાઈ જાતા ભાઈ અરે આ આ બે
રાતમાં જોમાં આવીએ. કેવો જોવા ગયો? તમે જોમાં આવો. તમે બેહો. અમે તને શું વાતો કરતા જોણવા આયા તા અમે. આમાં જે સહે અમારી વાતો તો હે ઉપર જઈને આયા. કોઈ કોમ હતું નહીં આખરે છીએ. તમે તો બેઠા હતા રાતમાં. અલ્યા અમે તો નવરા હતા એટલે બેહ્યા. અને હું કહું છું શું છે ખેતી બેતીમાં શું જોમાં? વરસાદમાં કોઈ ઠેકો જ નહીં ને તાર હું પેલા અમારા લાગાઈ પર આગાઈ થોડું તને વાસે હારો પડ્યો. અંધારી બધું જતું રહે હવે આયરો આવે તે એવું થાય છે ઘણી વખત. તાર હું આમ આવ્યું અને આમ જતું રહ્યું ઉપર થઈ. આ તો તારું બેસું કઈ પડતું નહીં. નહીં પડતું ને. ચાર વાવાનું વિચાર્યું મી તો આ વખત આ તો મારું હારામાં હારું લ્યો. અલ્યા, એ તો હે ને કાકરી વાવી કાકરી. વાય તો ઉપર કાઢીએ પાડીએ. વાય તો. કાકરી નહીં ખાવા દો તને તો. એવું નહીં આ તો. ના તો પછી સોનો મને પે દેવાનું. કોને મોને પહેતું નહીં આ તો કરંટ મેલવાન કે હ કરંટ મેલવાન કે હા મિલાઈ દે અમે લાય. તા કરંટ તો મંગાવો તો કહેતો તો કરંટ ઉલ્યા મેલો તો મારે આ હોના બત્રાસી. મને તારી કાકરીમાં બહુ જીવ ખોરાય. ખબર પડે છે? હું કોઈ દારૂ જેવો કાકરા આપતો ચેક કરે છે બીજું. તમને મન પૂછીને કાઢે ને હું ના પાડે. આને એવું છે? આ બધું ચર્ચાઓ ચાલી રહી તમારી. આવો બેનજી, આવો આવો બેહો. અરે આ અરે આ તો પેલા એને કોસ જતા. એ બધું તો તારે કહેવાનું હોય એ બીજી જે વાત થાય કરે એ વાત નહીં કરવાની તને હમણાં શું કહી દીધું પકા ભાઈ હની વાત છે તમે જરા બોલ બોલ કરો અરે કશું નહીં યાર હું વાપરી ગયો ના જવા દે ગાલે ગાલું આપો. દશાવાની મૂર્તિ લાવી મેળી છે સ્થાપના કરવાની નહીં. અરે ઓ તારે બધે એક જ સરકારો દીકરી કરો ટાઈમ તો થઈ ગયો. ટાઈમ થઈ ગયો છે જાવ નહીં. કોની વાત કરો ખોલો? ફટાફટ હેરો. હું તો સારું ચાલે હેરો હેરો. 5 મિનિટથી આવીને ઉભો છું. આ બધાને દેખાતા જ નહીં મૂકી અંદરો અંદર બબાલ જ કરી રહ્યા છે. મંગા, હા આ તમને ખબર નહીં પડતી કે હું અહીંયા આવ્યો? તમે અંદરો અંદર તમારું જ ચાલવો છો. હું કોઈ કારણ છે તારા આવ્યો છું ને અહીંયા? પણ મુખી તમે જોયામાં આયા જ નહીં. તમે આવે ટાઈમ ખબર જ નહીં. દિવાસાનો દારો છે. સવારથી ડોશીએ કીધું છે કે દશામાની મૂર્તિ લાવવાની છે, બરાબર, અને એની સ્થાપના કરવાની છે. હું હવારના ઓટા મારું છું ગોમમાં અને તમે અહીંયા ટોળું વળીને અંદર કલાબલ કરી રહ્યા છો. તો આપણે દશામાની સ્થાપના કરવાની છે તો હું તમને કહેવા આવ્યો છું. એટલે આઈએ અમે આઈએ મુખી અમે તૈયાર જ છીએ. તારા ટાઈમ થઈ ગયો. દેવજીબા આયા નહીં હજુ. તારા દેવજીબા બોલો. પાકા ટાઈમ ના દેવજી તો પાછા હાલ અંબારે આવી ગયા લ્યો. શું છે? સવારના 6 વાગ્યાથી ડોશી કહેતી હતી કે દશામાની મૂર્તિ લાવવાની છે અને દિવાસો છે ને તે આપણા વાહના ભાઈઓ રહ્યા ને એમને બોલાવીને દશામાની સ્થાપના કરવાની છે, બરાબર. આખું ગોમ ગોડું કર્યું મીએ. ખેતરમાં જઈ આવ્યો, તું કોને જઈ આવ્યો, તને અરે ટોળું વળીને આ બધા અહીંયા બેઠા બેઠા બસ ગપ્પો જ મારે છે. હવે એમને આ ધાર્મિક કોમની અંદર ખબર ના પડે? દેવજીભા બોલો. મુખી તમે આખું ફોર્મ ગોડું કર્યું એનો વાંધો નહીં. ના ચતુરને બોલાવો ગોડા અમને કે એનો ગોડું કરી નાખશે આપણો. મારી વાત ધ્યાનથી સમજાવો બધાને પ્રેમથી. એક ધર્મનું કામ છે, બરાબર. અને મુખીને આપણે સપોર્ટ કરો. આ માતાજીનું કામ છે. લઈએ લો મૂર્તિ, હરો સ્થાપના કરીએ. બરાબર, ધર્મમાં કોમર ઢીંગલા નાખવાની હોય. હવે 5 મિનિટથી આ દશામાની આપણે ઓલરેડી મૂર્તિ તો લેવા જઈએ છીએ, પણ વાગતા ઢોલે લાવો કેવું સારું લાગે? હે, જોતા લાગે ને નાટક કૂદતા જઈએ. હે, માનો આપણા ઘેર પધરામણી થતી હોય એને રોડો અફસો શું હોય? આ લાલી તો છે મુખી. એ દેવજીબા તમે તો મારા મનની વાત કહી દીધી લ્યો. નાટકનો બહુ શોખ છે ને. દેવજીભા, લાલિયાને તો મેં દશામાને મોડવી બંધાવવા માટે હવાનો એક મૂક્યો છે.
કોઈ જબરજસ્ત મોડવી બનાવજે આમ. બરાબર છે પણ એને ઢોલ વગાડતા સારું આવડે છે બોલાવો ને એને બોલાવીએ બૂમ પાડો બોલાવો હે લાલી મસ્ત વગાડે છે ખબર જ હોય ને તારો છોકરો છે. પહેલાથી શોખ છે આવડો તો ને તાનો દીવાના દારા શ્યામા ઘાટ આવજો રે સંબંધ મોઢે હાથ લઈને આવ્યો. મને આનંદ છે હો ભાઈ. લાલિયા કયા દેવજીવા બોલાવો ઢોલ લઈ આય દશામાને ભદ્રમણી મુખીના ઘેર છે મેં કેવું પડે લાયલન મિલ્યું ઓ વગાડે બધા નાચે હા તમે જોવા ખાલી બૂમ લાવો. પડાવું અરે દેવજીબા નાચવાની સાથે આ મારો ડેટો દશામાનો ગીતો તો જબરો ગાય છે. 10 એ 10 દાડા ઊંધી એરો ગાય. હા તો લલકાર છે તું તાર જંપલ લલકારું. અમે નાચીશું હા હા તમે નાચો ને હું ગીતના તાલે કેવું ગીત ગાઉં છું બધા નાચી તો નાચે ગણપતિની ચતુરમાં વિસર્જન મારો ગોરધન તો આનંદ છે હો, આનંદ. ચાલુ થયું નહીં કાં તો પેલા નાચવા માંડે છે. ઢોલ લઈને આય ને ભાઈ ભાઈ હેડો હેડો જલ્દી લાવો ભાઈ. આ આપણે દશામાં તો રહેતા આવીએ ને. લેતા આવો લેતા આવો હાલો બોલો દશા જય. માતાનું કોણ છે તો કેવું નવું નીકળ્યું ખબર કેવું દીવાના દારે દશેમાં ઘેરાવા હરિયો ગવાય તું ખાતર તું હે જ ગતારે ગુલાલ રે ગુલાલ મારા આયાતી મહાના તારા હૈયા મારા આયાતી મહાના તારા હૈયા મારા આટલું જ આવડે ગીત ગાવા દે. અરે ગાઓ ગાઓ વાહ આપણે પાછળ આવો બધા તમે એક ગીત ગાઈ નાખો સાહેબ હા હા એક જ આવડે છો પણ. હા એક એક કામ એક જ જે આવે એ કઈ નાખો અમે તો કલાકાર છીએ કે દશામાં પોડ્યા હોય તો જાગ દોરે માતા વાતો મનારે દશામાં તમે પોડ્યા હોય તો જાગ દોરે માતા વાતો મોટર ગાડી રિક્ષા રિક્ષા બેસી આયા અમે બોલો મારી દશામાં તમે દર્શન કરે મોટર ગાડી રિક્ષા રિક્ષા બેસી આયા અમે
છે બોલો મારી મોમાં તમે દર્શન ક્યારે આલશો બહુ ગાતા હતા ને એના હતા એ મંગા અરે પૂરો મસ્ત ગા પૂરા ને પૂરા મંગા મને એક આવડો સોનાની ચકલી કહું કહું ના તો પછી તમારા પાછળ જોવું પડશે સોનાની ચકલી માર વાલે ઉડી જાય છે સોનાની ચકલી માર વાલે ઉડી જાય છે લેવા તો લપસી પડું લેવા તો પાછી પડું સોનાની ચકલી માર વાલે ઉડી જાય છે દશામાના માના ઉપર મારું માન જાય છે દશામાની સોનાની ઉપર મારું માન જાય છે લેવા દો તો લપસી પડું લેવા દો તો પાછી પડું સોનાની ચકલી માર વાલે ઉડી જાય છે દશામાની ચુંદડી ઉપર મારું માન જાય છે દશામાની ચુંદડી ઉપર મારું માન જાય છે લેવા દો તો લપસી પડું લેવા દો તો પાછી પડું સોનાની ચકલી માર વાલે ઉડી જાય છે ઉડી જાય છે ગાના ગાના યાર યાદ નહીં આવતું નહીં યાર બધું ભૂલી ગયા એ મંગા દશામાનું છે સાચી કહું હા હો કલાકાર આવ્યો અમે ગાય ફૂલન ગાવા ભૂલી ગયો કહું આ તો ભૂતરો છે તમે ચાલુ કરો તમે ક્યાં ક્યાં કરો ભૂલી ગયો તારા આશીર્વાદ મને બહુ ગમે છે તારા આશીર્વાદ મને બહુ પડ્યા છે મંગો તો જો અરે એમાં શીરો નાખી દીધો મને ક્યારે જગ્યા હોય અને તો ત્યાં ઠેકાણો નહીં રહેતો ઉમંગ જ એવો છે તો આ મંગાની ફરમાઈશ હોય અને મુખી આ દશામાના ગુણગાન ગાતા હોય ત્યારે કેવું કહેવાતું હોય કે મોરા જન ગામમાં ભાઈ હે મારી દશામાનું જય માતાજી બેમજી ગોણો યા તો ગોણો બહુ ગાતા તા ની યાર બેમજીની ઉંમર થઈ એવો બેમજીની ઉંમર થઈ એમાં હેતર ઓછી થઈ ગઈ બેમજી બતાવ્યો મંગા વિધિપતિ જે લાવા મંદર લઈ લો દશામાં અલે ગીત તો બહુ થોડું મારા ગુંગલા તો બહુ આ બેમજી ગાતા નહીં બેમજી કીધું તો આય બેમજી તો ભૂલી ગયા
10 દાડા ગાવાના છે મુખી. બેમજી આ દેવજી પણ ખબર નહીં પડતી આપણે બે જણ નથી કરવાનું તો દેવજી કેટલા પણ જમા થાય? હા તમે કેમ અરે આવો એક પાંચ જણ હાથો લગાવો. આવો ભાઈ પોતાના એક એક હાથ લગાવો. માત કી જય. ઓ માય માત કી જય. આઈ નો અને એકદમ ફૂલબાજુ ખાતો ના એટલે અંદર આઈ ના બા હા આગળ રે. હે દશામાં ચકા હા તો લાઈટ કર ના યાર ના મુઠી દશિયામાં ઉપર તો જગા મગજ થઈ ગયું. આ મારો લાલિયાનું ડેકોરેશન છે મેં કીધું તો છોકરાએ મહેનત બહુ કરી હો મસ્ત નહીં કરી મુખી તમારો લાલ્યો નહીં મંજાનો લાલ્યો. એ તો હવે લાલિયો નોમ છે તો આખા ગામનો જ લાલિયો કહેવાય ને પણ છોકરો તો બધાનો જ ના છોકરો તો બધો તાના આપણો છોકરો જ કહેવાય ને પણ મેં જોયું લાલિયો હે ને આ જુંદી આપણા દેવજી બા રહ્યા ભેમજી રહ્યા કદી તું તારીથી વાત ના કર અને મોન દઈને જ વાત કરે મને સમજ ભલે મંગો મુકી એટલો રાલીઓ તો ચકોય હતો હા માર કેવું છે જગન તો હું ભૂલી જ ગયો ચકોય હતો હે ને ચકોય હતો ચકો અને લાલિયો ખરેખર આ મારો ભીરું જીગરી એ હતો હું એટલે જ કહું છું કે વાહની અંદર આવા છોકરાઓ છે ને બહુ એમના મા બાપના સંસ્કાર બહુ સારા છે. તમે ચકા નામ ના દીધું જો રોયા જેવો થઈ ગયો. એ તો માતાજીના હાથમાં પૂરી થવાય બોલો બોલો દશા માં આ શ્રાવણ મહિનો ચાલુ થયો. શ્રાવણ મહિનો લોકો શ્રાવણ મહિનો કરે, આખો શ્રાવણ મહિનો નાય. આ અમારા શિકાર પેલો ગોરધન કહેતો તો કે મારે શ્રાવણ મહિનો કરવો છે. આમાં શિકારીને કર્યો ના કર્યો હું ખબર. આપણે અહીં તો ભાઈ થાય જ નહીં ને. આપણે તો દબાઈ પેટ ભરીને ખાવા જોઈએ. અને આપણાથી જો થતું હશે બળ્યું નહીં તો જો જ્યાં હોય અને કોક સારું ખાતું હોય તો આપણે ભાઈ જોયું ના રવાય. આપણે એમાં લાભ લેવા ઉપર પૂછ્યું નહીં રવાતું. શું કરીએ? સારું કરજો ભગવાન. અને ઓમાય ભગવાન છો કે હવે આવો હક તમે પૂછ્યા રહો. એ તો હવની શ્રદ્ધા ભાઈ કરે. આપડે તો ભાઈ પ્રભુ હાચા મનથી નામ લેવાનું. આપણે પૂછ્યું નહીં રવાતું. બીજું કે તો બરોબર છે. અને તમે ત્યાં મોટા થશો. આ જલ્દી મોટા થો તમે. શેખો રૂપારી આવે. આ શેખો રૂપારી આવે તો અમારા આ ડોશી ને બહુ ભાવ હશે બરોબર. એટલે આવે તો ડોશી રહી ને ડોશી મારે બજાર મહી લાવે મૂઘી શેખો હોય તો મૂઘી શેખો લઈને તમે જલ્દી મોટા થઈ જાઓ તો અમે ખાધા પીરા થઈએ. એટલું તો હાચવીએ છીએ. જલ્દી મોટા થઈ જજો. થાક લાગ્યો હો. આ હરખું કરીને આવ્યો પેલી બાજુ તે. હમણાં ભાત લઈને આવે ને પછી શાંતિ ખાઈએ પેટ ભરીને તાના થોડી કાઢક વરે પેટમાં સાચી જવાય છે. આ તો કહીએ પણ ક્ષેત્ર નો કોમય કોઈ જમતમ નહીં હોતો. થાચી જવાય ના મતે શેતી નહીં થતી. તાના પરવાને તો બધું કરીએ એમાં અને કરવું પણ ના કરીએ તો પૂછે મરીએ. બીજું હોય હું આ વીઘો હોય તે ટબરું હેડ્યા કરે. ઘર ખર્ચો હેડે બધું હેડ્યા કરે. બીજું તો શું હોય તાર આપડે આ બાપ દાદા નું આટલું વધ્યું હતું વળી હાથવી રાખ્યું. થોડું બેહીન પછી કરીએ તારે આગળનું જે હોય. ભગવાન રૂપારા દાદા સ્વાય બેહીએ તારે.
લે લેટા હા આ પહેલી વખત મેં તો શ્રાવણ મહિનો કર્યો બરોબર તો બીલી પત્ર તો ખબર અમારે લેવાનો પણ હરિયે એનો શું કહેવાય અલે આને ધતુરો કહેવાય યાર તને ખબર નહીં પડતી એટલે આનો પેલો પૌધો લેવાનો કે શું લેવાનું ના લે આ ધતુરો બી લેવાનો યાર અરે હવે ના લેવાનો હો. અરે એને લઈ લઈએ તને ખબર પડતી નહીં શ્રાવણ મહિનો કર્યો સા હુક લખરી જીવો શ્રાવણ મહિનો કર્યો ફિલિમ ને આપણે અહીં કરાવવાનું છે ને લાન દર અરે પેલા બીલીપત્ર નું ઝાડ બીલી પત્ર તો આપણે ચરાવવાનો છે લઈ લેવાનો તને શ્રાવણ મહિનો કર્યો ને કશું ખબર પડતી નહીં યાર લે પહેલી વાર કર્યો તો ઘણો ખબર તો શું કરું તને શ્રાવણ મહિનો બીલીપત્ર આવી રીતે તોડે જો શીખજે અને વધારે નહીં લેવાનો પકડ આવડે નહીં આખો જા એટલે બહુ થઈ ગયો અમે તો શ્રાવણ મહિના બહુ કર્યા લે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઉત્તર ઉત્તર ઓમ નમઃ શિવાય 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 ને આ તો રોડ થઈ ગયા અરે કાલે અલે આમ તો કર ને આપણે મને પકડાને પાડી અલે મને નકલી યાર શિવલિંગ અરે કે તમે બહુ અરે બેજા કર જગ્યા કર મારી જોયા આવડતું નહીં તને હવે શ્રાવણ મહિનો કર્યો ગોરધન બનાવ કહેવાય ધતુરો ધતુરાનો બી કહેવાય ના આવી રીતે ચડાવવા જો હે ભોળેનાથ ગોરધને જીવનમાં જે પણ પાપ થયો હોય તે તું જોજે અને હે મહાદેવ ભોળાનાથ ગોરધન જે કરો પણ શરૂઆત મારાથી કરજે તમને દાદા દેવ શરૂઆત એટલે મને યાદ આવે ગાત મને પૂછો હું રહું પણ શરૂઆત દાડા કરો આવું મારું કરજો એમ કે ના એ ભોળાનાથ આવડું સારું કરજો આ એમ બરોબર છે હે દાનન બીલીપત્ર જલાય નથી લાવ્યો એટી આ રહી પેલા બીલીપત્ર નહીં જલાવું હા બેટા હા હર હર મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય 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 અગરબત્તી ભરાજો ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ ગોરધન હા એક વાત કહું તો ને આ મંદિર તને ખબર હે કેટલું જૂનું અલ્યા જૂનું તો સત ને અરે આઈકન આયા તો મને ટોગા કહે છે એટલું તો જૂનું મંદિર આવ્યું મહાદેવનું બેટા હા હું દૂધ ચડાવી દઉં ને પેલો તું પાણી ચડાવી દેજે બરાબર એ હાથરાય ઓમ નમઃ શિવાય બોલ તો ખરા લે ફોન કરાવી દે બરોબર શ્રાવણ મહિનો કર્યો કુતી શ્રાવણ મહિનો કર્યો હોય ને એટલે પાણી આવી રીતે ચલાવવા જો ઓમ 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 નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ
નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. સમજો ઓમ શ્રી ગોરધન, તને હું વાત કરું ભાઈ, બોલ ને. આ શિવલિંગ હા તાના અમે બીજા ભણતા હતા ને બીજા હોવે. તાન તો એ શેતર હતો, શેતર હે એ બધો શેતર બીજા ભણતા હતા ને મારો ઇતિહાસ તને ખબર હે? ના અરે આ નીચે ધરતીથી પ્રગટ થયેલું હો. હા ઓહો. અને પ્રખ્યાત મંદિર મહાદેવનું આ શિવલિંગ એટલે આની બહુ વખણાય ભાઈ. એટલે તો અમે બહુ એકન દર્શન કરવા બહુ શ્રાવણ મહિનો કર્યો અમે. આ તો હવે થતો નહીં, શ્રાવણ મહિનો ઘેરા થઈ ગયા એટલે હવે નહીં કરતા. અમે તો કરીએ ને પણ હા તમે કરો ભાઈ. આ જોઈને શીખ, તને તો કશું આવડતું હોય નહીં લ્યા. પહેલી વાર આવે ભાઈ આવડે. તારે મેં કીધું ને, એવી રીતે તારા પાણી ચડાવવાનું, દૂધ ચડાવવાનું, પછી ત્યાં આરે ઘી મેળવવાના ધતુરાનો, પછી આરે બીલીચો પત્ર બરાબર લેટાન કહીશું તમે એવું આવ ના બસ હવે હું થઈ ગયું. બહુ થઈ ગયું આ લેટાન. હે મહાદેવ, હે શ્રી શંકર ભોળાનાથ. બુડા પીએ ખરો માણસ હો. આ લઈ લેજે, હું એ તો આપણું નહીં ભીંગે. આપણું જ ચડ્યા ને ભૂલા આવ્યો તો લે ભાઈ આ મેલ દે. દેખી આપણું નહીં. આ લે ને લઈ લાગે. ડોશીને ભાવે રે કંકોરોનું શાક. નહીં દેખાતા કંકોરો ના વેલા. હવાનો 8 વાગ્યાનો નીકળ્યો છું, એક કંકોરો નહીં મળ્યો. અરે મારી ડોશી તો ક્યાં ગમે તે થાય, કંઠેના જારા હોય ને તો કે કંકોરો વેરી લાવજો. લુગડો કે ભલો ફાટી જાય કે કંકોરો એને કોઈ પાછા આવતા નહીં, હવે કે ખાવા નહીં આલું. આ શિખર લાલિયો ચાણા આવો ભાત લઈને આ પેટમાં બિલારો બોલે બિલારો ભૂખા રવાતું નહીં. કંટાળે છું, એક તો આટલી આ મજૂરી કરીને આયા, આટલો મોડો થઈ જાય તો આવતા નહીં. અને છોકરા એક તો અત્યારના લાડક વાયા, છોકરા લાડક વાયા. આ લગીર કોક કહેવા જઈએ ને તો રીહો ચરાઈ ના હાસે. ના ભાઈ બંધો ના વાદે તમે જોવો તો રખડવામાં ઊંચા જ નહીં આવતા, આપણું કેવું માનતા નહીં. અને આવવાનું આજકાલના છોકરાને બહુ કહેવાય નહીં. એક તો મારતો એકનો એક છોકરો છે તે વધારે દબાઈને કહેવા જઈએ ને તો આની પબ્લિક કથાનો છોકરો શું કેવું નહીં. કોઈ મારતો હા ના કરી બે તો મારતો એકનો એક સહી રહ્યું. શું કરવાનું કયો? આ શેતાન સુધરશે રાગ હે એટલે હવે પછી જવાબદારીઓ આવે માથ એટલે બધા સુધરી જાય તારે. જોઈશું હેડો, અત્યારે મને લાગે છે અરે ભાત લઈને આવવાનું મોડું કરીશ. ના હોય તો મારે જ જવું પડે, ઘેર જઈને ખાઈ આવું. આમ ભૂખ્યા પછી સારું આવી મજૂરી ના થાય. ઓટો મારી આવવા દો તાન. મન તો આ ચાના નહીં હું નક્કી તાન એના કરી જતો આવું, થોડું ખાતો આવું. ઓહો. અને પેલો જુગલો દારૂડિયો સવારનો ઉઠ્યો નીકળી જાય તો કંકોરો બધો વેણી જાય. અને અત્યારે કંકોરો નો ભાવ છે બોલો. અને પીવાના લાલચમાં મફત જેવા કંકોરો લોકોને આવી ગયા છે. અને વધુ ખાવા માટે વરખો મારીએ છીએ. કઈ કંકોરો તો ચોક દેખાય તો ખરો. આખો વગરો ઉપર બધો કંકોરો મળ્યો નહીં. આ પટોળો મળ્યો છે એ આવડો લકટો જેવડો છે. ઘેર લઈ જઈને ડોસીને આલવો પડશે. આપણે પણ ડોસીને જીમ કરવો એમ કરશે. ડોસીને ખાવું હોય તો ખાય, ના ખાવું હોય તો કોઈ નહીં. અત્યારે કંકોરો વધો કાઠો ભાવ છે કંકોરોનો. અત્યારે દારૂડિયા બારૂડિયા ફરતા હોય છે.
વગર કંકોરી બોલતું નહીં નહીં કઈ જો આટલું બાપ દાદાએ સાચવી રાખ્યો તો કટકો કે આંબા થાય નકર શું કરીએ ખાવાનો પોફો પડી જાય આ કાકરી વાળી તે નેના સોર ત્યાં બહાર આવ્યા જે વરસાદે બંધ થઈ ગયો અને 2 દાડે વરસાદ આવતો નહીં વરસાદ આવે તો સારું થોડી કાકરી બહાર નીકળે અને કાકરી તમે જલ્દી બહાર આવો તો તમને બજાર ભેગા કરીએ તો ઘરમાં દોડાય લાવીએ અમે તો અમે ખાધા ભેગા થઈએ શું કીધું વાપર્યું કે નહીં હા હા વાપર્યું હમણાં જ બધી મને તો બેરો નહીં વરસાદ આવે તો સારું આ થોડી કાકરી બહાર આવી જાય ને મારે બજારમાં જવાનું થાય કંકોરો બહુ ધ્યાન રાખવી પડે ને તમે શું તેને ભાઈ દહી જાય મને કંકોરો ખાધે તો મને ઉપર પહોંચી જઈએ એટલે બહુ ધ્યાન રાખવી પડે મંગાભાઈ આવો હું કરી આ વાડે હું ફેતી આવવાનું સ્વભાવ તારે કંકોરો સીધો તે ડોસી કે કંકોરો ખાવા છે એ કંકોરો વેણમાં મોકલ્યો હવા કેટલા વેણ્યો એ કંકોરો નહીં મળ્યું હવાનો આવ્યો છું 9 વાગ્યાનો ફરું છું કંકોરો નહીં મળ્યું અને હાથની ફરજે કંકોરો મળે ના મળે ગોગા બાપા ના મળી જાય બાપાની દીક બહુ આગળ કરશે આ છોકરો પેલા ફેતું શું કરતા તારે તો પા ડોસી ને બહુ ભાવે નહીં ડોસી તો દાઢો કકરા છે કંકોરો વગર પણ કે કંકોરો વેણા કે પાછા આવતા નહીં એટલે કે ખાવા નહીં મળે એમ કીધું છે હા તે હું કહું બોલો વેણી જજે પાછો ડોસી ખાય આ ડોસી કંકોરા નહીં ખાય ને તો તું વેલણ ખાય પછી ઘેર જાય હાથી મંગાવી તારો કંકોરો વેણા કોઈ મુખ ઘેર જવાનું નહીં વેલણ ખાવા પડે છૂટતો ડોસી કાઈ તો અમારા ઉપર ગમે તે કરી કંકોરો તો વેણી લઈ જવું પડે ઘેર હું એ કંટાળીના ખેતરમાં અહીં નાખ્યો છું તારા ભૂખ લાગી છે ને પેલો લાલિયો ભાત લઈને આવ્યો નહીં હજુ અને હું આવી ખેતરમાં તે અને પેલી ઝાડવાઈ છે ઓહો બરાબર તારા અને ઘેર જવું આબુ હોય તો યાદ અરે નો તમે ઘેર આવ હેડો કંકાડા ઘેર લાકડા ઘેર જઈએ એટલે કંકોડો મળ્યો કે નહીં 2-4 કંકોરો તો હોય એક જ આગળ મારે લઈ લઈ નહીં એમાં ઘેર હો હેડ ના તો આગળ મારે લઈ લઈએ હેડો અને હું તો એમ કહું ના હોય તો ના મળે અટવાય ને વેલણ ખાઈ લેજે ને એમાં શાંતિ 2-4 પડશે કોઈ એક પછી તમે કરી કંકોરો મારા ખાવાનો ટાઈમ થયો તાન તો ઊંધી અરે ખરા બપોરે મને ભૂખ લાગી છે હા આપડે તો ગરીબ ના ગરીબ જ રહી જવાના એ બોલ ગરીબ જ રહીએ ને આપડે ડોહાઈ ગરીબ હતા એમને ડોહાઈ ગરીબ હતા હું કરીએ આપડો ક્યાં ભાઈબંધ મળ્યો તો આપણને હારમાં ભણતા હતા ને ભેગા કયો એ રોઈ હારમાં ભાઈ બનતા હતા ને મને હારમાં તે હું કેતો તો યાર બંગરી વાળી ગાડી લઈને ના આવ્યો. હોય. વાત કરી આ શું કહું એ હું તો વિચાર કરું કે ચાર બંગરી વાળી ગાડી લાવ્યો છું અહીં ભણવા તો ઢગલામ થયા હતો લાગે એને 2 નંબર કર્યું હે ના 2 નંબર ના કરે લે એને 2 નંબર કરવાનું કોઈ હદ નહીં નામ તો કઈ લાગે જમીન વેચી લાયા હે બોલ જમીન જ વેચી લાયો હોય ને બીજું તો કોઈ વારો હોય નહીં અને એનો તો નિહાળમાં ઢકલાન થાય ને તો આવડતો લાયો તમ હું વિચાર કરું કે લાવ્યો છું અહીં જમીન લાવ્યો એના જોડે તો કોઈ ભણવામાં કોઈ મિનિસ્ટર નહીં બન્યો કે ઇંગ્લિશ આવડતી નહીં કોઈ નહીં કશું નતું આવડતું લાવ્યો છો પૈસા જમીન વેચીને જ લાવ્યો હોય એના જોડે તો જમીન હતી યાર મને કહેતો તો ચતુર આ વાડી જોઈને તો મારું મન ખુશ થઈ ગયું મન ખુશ થઈ ગયું વાહ તો આ પેલા આજકાલના પેલા શહેરના લોકો પૈસા આલીને ગાર્ડનમાં ફરવા જાય અને આપડે તો આ બાપ દાદા એ જમીન રાખી છે ને બરોબર ત્યાં જમીનના રાજા જ આપણે કહેવાય લ્યા રાજા છો ને તમે તો મૂકી રહો જો કોઈ ચિંતા જેવું છે નહીં આપડે બરોબર બાપ દાદાએ આટલી બધી જમીન રાખી છે ને તને પેલા તો ખબર જ છે ને કે મુખીઓ અમે કોમના પાછા છે અને મહેનત તો કરે જ નહીં કેટલી જમીન છે કર્યોને મળ્યું બધું ઘેર આવી જાય તો લેવા જવાની જરૂર જ નહીં તમારે તો આ 4 વીઘા તો મેં ભાજ્યો નાલ દીધું છે
તમારે તો બદલી કરવાની જરૂર છે. આ બધું કેટલો ખેતરો તમારે પડે હોય કાન જમીન છે ને તે મજા છે બોલ. પણ ચતુર એક વાત કહું, બોલ. જમીન હોય ને તો બહુ આમ લોભન આવી જવાય. બાપ દાદા એ આપણી જમીન રાખી હોય ને બરોબર. તો એરા એવું કેતા હોય કે લ્યા છોકરાઓ જમીન વાવજો, એને વેકી ના મારતા. બરોબર. પેલી વખત તો ચીફડો આવ્યો તો કોઈ શેર આવ્યો નહીં, શું કરવાનું? અડધો ચીફડો તો પેલો ગોમ નો ખાઈ ગયો. આગળ તો મેં શું કર્યું તમને ખબર હે? ના જો આગળ તો કરંટ મેળ્યો, એકે વાડનું શેડું રહેવા દીધું નહીં. કૂતરું એના પે કૂતરું એવું કરીને મેળ્યો. ગોમનો તો હું પે તો મારે સત્તો રાખવી પડશે. આ તો ગોમનો હું વિશ્વ આવે શેડો પાણી પી જાય તો કાકડી ખાઈ જાય. થોડીક વાર બેહું થાક્યો તો વાટા મારી હા થાક્યો બરાબર. હમણાં ગાડી થાય પાવ વાટો મારવો પડશે, મારે જોવું પડશે, ચેક કરવું પડશે કે પેલા ગાયો ભેંસો આવી જાય તો ચોક અંદર તો રહેવા નહીં દીધો, શેડો તો પૂરા પણ આ તો આવી જાય. શું કરે? હા થોડીક વાર બેહું. હા થાક્યો બરાબર. તમે રાખ્યો તે સારું હોય, ખબર ને તમારે નકર કેટલાય છોકરા વેચી મારે ને બરબાદ થઈ જાય મણીમાં તો. એટલે આ તું હું વાત કર, આ મુખીઓ આમ ગામમાં ફરતા હોય ને, બરોબર. બરાબર ને, આ જમીનના કારણે આ મુખીનો વટ છે. પણ મને સારું વાત એ નહીં સમજાતી કોની વાત ભાઈ? કે ગામમાં હું જઉં ને એટલે બધા બહુ બધા આવે કે મુખી આટલી બધી જમીન પડી છે કે 2-1 વીઘા ખલ્લો કરી દેતા હોય તો લોકો ભરાવા કરે ને કીધું ખાલી થઈ જાવ ધોન રાખજો તમે હોય કણ. આ મુખી તો છેતરા એવા છે. નામ છે એવું કામ છે તમારું. તો બાપ દાદાએ બહુ આલ્યું છે અને જમીન તો આપણી માતા કહેવાય, લે એને વેકાય નહીં. એ ખરે બરબાદ થઈ ગયા આપણી માતા છે, ધરતી માતા છે આપડે. તો એટલે બાપ દાદાએ જે જમીન આપણા માટે રાખી છે ને એને આપણે રાખી જોડવી જોઈએ. એને જમીન એને પૂછી આવજો, કોઈ રહેતું નહીં, ખાલી થઈ જવાય આપડે. હવે ચતુર હું કહું, બોલો. તારે કેવું વીઘો છે કે નહીં? તે કીધું તે મગજમાં પહેરી ગયો હમણાં ને વીઘો વેકીને ગાડી તો લાવી જ છે. ગાડી લાવો ને ઘરે સારું બનાવો. એ વીઘો વેકાવાનું તો હું એમાં બાપાનો વીઘો વેકા. હા તો વીઘો વેકાવ જ પડશે ને. આપણે ગાડી લઈને ફરીએ ને બાપાને વટ પાડીએ ને આપણે વટ પાડીએ. બંગલો બધો મોટો ગાડી લાવીને ઘેર મિલ. ગાડી તો લાવવી જ પડશે. આજકાલના પેલી કારણ આપણે જઈએ ને એટલે કે ટીટી કરતા હોય. આપણે લોકો અમે ટિકિટ કરાવવાનું. ના ના અમે બાપા આપણે ખોલાઈએ આપણે બરોબર. હા બરાબર. પેલા બાપાને પેલા સમજાઈએ, બરોબર. ના મળે તો કોઈ ઘર નહીં કરવાનું, કશું નહીં જવાનું. હું એ જ કરવાનો. હું તો તે વખત તો ને આવી ગયો તો દાદા આવ્યો તો હાથમાં અને આ વખતે એવું જ કરું છું. હું એમાં ઓવન ઘેર નાઈ જો કીધા કીધા. ના હું તો કોઈ ચાવું નહીં, કોઈ ભાઈબંધ ના તો આવી જાય. હવે એવું જ કરી આવે ધારી ગયેલા ને એવું જ કરીએ. હા એવું જ કરીએ. પણ વીઘો વેકાઈએ ગમે તે કરીને. હા હા વીઘો તો વેકાઈએ, ગાડી લાવીએ એટલે લાવીએ આપણે. ઓલો ચકો શું કરવાનું? આખો દાડો રખર પેલા મંગાના છોકરા વાદે આખો દાડો કોમ જાય, પેલા ઘેર જાય, કોમ ફરવા જાય. બાપને લગી ટેકો કરાવો તો નાનું આ બધું કના ઓલે કરું હું? હા ભાઈ આ બધું એમના ઓલે જ કરું હું. હા એમને એટલી ખબર નહીં પડતી, મારે તો બધું સાથે બંધીને જવાનું ભાઈ. હા શું ક્યાં હું તો થાક્યો ફરીને, મારે થોડોક આરામ કરવો પડશે ભાઈ. બાપાએ કોઈ રાખ્યું જ નહીં. હું એટલે જ કઉ છું કે તું ચતુર કેટલો દિલનો ભોળો છે, બરાબર. અને તું મુખી જોડી ફરજ છે, બરાબર. તને એ તો ખબર હશે કે મુખી જોડી 10 વીઘા જમીન છે. કેટલી? 10 વીઘા. 10 વીઘા જમીન. મુખી મને વાવા હાલશો તમે? મારી વાત તો ખબર તું, બોલો. મુખી જોડી 10 વીઘા જમીન છે, પણ આ ધુંડી ગામમાં ગંદે આવી મુખી જોડી આટલી બધી જમીન છે. મુખી કોણ ખબર પડવા જતા નહીં પેલા તો. આ તો તારા બાપાએ રાખ્યું નહીં. આ તારા બાપાને તો હું પહેલાથી ઓળખું જ છું. મારા બાપો લારી ટહેરા કરે, કોઈ રહેતું જ નહીં મનીમાં તો. તારા બાપા જોડી બહુ હતું લ્યા. પણ હે ને આ તારી કઈ પેઢી છે? બીજી પેઢી છે ને? બીજી પેઢી ચાલે મારા. એ પહેલી પેઢીમાં જ બધું સાફ કરી નાખ્યું. એક વીઘો હતો એમાં સાફ કરી નાખી બધું. એ પીવામ બધું કાઢ્યું. મારો બાપો હતો ને, મારો બાપો બોલો. એ કહેતો હતો કે જમીન આપણી માતા કહેવાય. અને આ એમના ગુણ છે મારા બાપાના. અને બધા કહેતા હતા કે આમાં તો વેકનારા બધા બહુ પડ્યા છે, પણ મુખી એ તું રસ્તા જતો નહીં. એના કારણે આ મુખીની જમીન છે
અને ગામમાં વાહે વાહ થાય છે. મુખી તમને ભરાવતા હે ને એ મુખી જમીન વેચીમાં એવું ભરાવતા નહીં રહેતો. હા હવે તો પુણ્ય ઘર ચોપડી બરોબર બરોબર હવે તું ત્યાં જા તારા બાપા જોડે હું જોઉં મારા બાપા વાતે આમાં પોહરાવું વાતે વાળી હા આ તો જઈને મારા બાપાને કહું અને એવું પોહલાઈને ઘર ચોટાડું ને તે વીઘો તો વેકવડાવો જ ગમે તે કરું પણ હે ને હું એ તો વીઘો તો વેકવડાવું. એ કાકા ઓ કાકા મારા કાકો લાગે જતો રે લાગે એ જતો નહીં રહ્યો. એ કાકા મારો હે ને પણ વાત વાપરે વગર તમે ઊંઘ્યો તો શું કહેતા હજુ તો જાય એવો નહીં. તને હજુ તો દેખાતો નહીં હું જવાન લટ જેવો. પણ હું જવાન લઈ કહેવાય યાર ઊંઘી જતા તો ચૌકા પાસ તો ના વાપરે એટલે મેં એવું લાગ્યું કે જતા રહ્યા તે થાકે તો તે બરાબર ઊંઘ્યો. પણ કાકા હું કહું છું મને ખબર તું હું કહું. તમારી વાત તો વાપરો તમે પેલા બોલ હું કહું. પણ તમે મારશો તો નહીં ને જો સારી વાત હે ને વાપર્યા જેવી તો હું વાપરે નકર મારે કરે ભાઈ. સારી જ છો કેવી હે કે આ તમે અત્યાર પહેરા કરો બરોબર તમારા ડોહાય પહેરા કરી કરીને અમો અમો જતા રહે તમે પહેરા કર કરો એ હું હતું કે મારું કહેવાનો મતલબ એ હતો કે આ પહેરા કરવાનું છોડી દેવો અને આપણે કોઈ સારું પેલી કરીએ પણ હું હારું ના હોય ને તો વીઘો ને વીકી મારીએ આપણે વીઘો વેકવાની વાત કરું લે તું. તાન વેકો તો પડે જ ને અલ્યા બાપ દાદાનું મેં હાચવી કેવું હાચવી તને ખબર હે? અને તું એમ કહું કે વીઘો વેકી માર. અરે ઓનાય તો આપણે પેટ ભરીએ પેટ. અલ્યા પણ આપણે આ વેકી મારીએ ને તો પેલો સાપરો ને એ બંગલા વાળું ધાબાનું ઘર બનાવીએ અને ગાડી લાવીએ આપણે લે તું મારી વાતો પર તમે તું મારી વાતો પર કોકની વાતોમાં આવી ના જાય તું. અલ્યા પણ હું પેલા ભાઈબંધો તો યાર જાઉં ને ફરવા ગામમાં તો ટીટીટ કરે યાર બધા કીધા કરે તે તો ફરે આપણે જમીન વેચવાની વાત નહીં કરવાની ભાઈ. આપણા તો બાપ દાદાનું હાચવેલું હોય તે સારું છે. અને પણ મારી વાતો આપણે ગાડી લાવીએ ને આપણે બે અંગાત ફરીશું ને તો ગામમાં આપણી વાતો થાય વાહ વાહ થાય. લે અરે મોનતો નહીં મને હું કહેવાનું મારે. તો તમે સમજો જ ખરા યાર જો મારી વાતો પર છોકરા જમીન તો આપણે વેચવાની નહીં બસ. તું લે મજૂરી કરવા તો આવતો નહીં. એટલે પણ હું મજૂરી કરે અમારે મજૂરી ના થાય તમારે થાય અમારે એમાં મજૂરી ના થાય બધી મજૂરી અમારે. અરે તમે તો હવે જવાન લટ જેવા હો. જવા ન જાઓ પણ તમે કરીને અમારે ના થાય તમે જી ખાતા હતા અમે તો કશું પાપડે ખાતા નહીં એવું વાયરો મજૂરી થાય. જો છોકરા આપણે હે ને જમીન વેચવાની નહીં યાર. પણ પેલા બધા ગાડીઓ લઈને ફરે ને અમારું થાય. એટલે એક તો રાજા ઘરની વાતો કરો. એટલે કાકા હું કહું હા પેલો ચા કોટ ને ફોપાતા ગલ્લા યાર બાકી લાય કરતા હતા તો હું કરું. અને હતા હારા ને એના યાર ગલ્લા આવે ને તો આ બંડલ કાઢે અને આપણે ના આવે તો વીઘો વેકી મારો ને. જો ભાઈ છોકરા વીઘો તો આપણે આજે નહીં વેચવાનું કાલે નહીં વેચવાનું. એટલે એવું ના હોય કાકા મારી વાતો આપણે વીઘો વેચીશું ને તો આપણે સારું ઘર બનાવીએ ગાડી લાવીએ અને આપણે ગામમાં ફરીએ ને તો આપણે વટ પડે. અરે ભાઈ આપણો વટ નહીં પાડવો. વીઘો વેચીને આપણે કંગાલ થઈ જવાનું લ્યા. એટલે એવું નહીં કાકા મારી વાત તો તમે પણ વાપરો અત્યારે અમે હું જાઉં ને ગામમાં તો પેલા ગાડી લઈને નીકળે આ ટીટીટ કરતા હોય અને અમને ખીજાય કરે. એટલે વીઘો વેચીને આપણે રસ્તા ઉપર આવી જવાનું. અને અમારી આબરૂ નહીં યાર અમારી આબરૂ નહીં તમારી પાસે પાછળ તમને આબરૂ રહે કયો તમે. એ આપણું જવા દે મારી વાતો પર. વીઘો વેચવાનો નહીં. શું કીધું તને? કાકા આપણે વેકો વેચ્યા ધાબાનું ઘર બનાવીએ ને ગાડી લાવીએ ને તો આપડી ક્રેડિટ થાય ને ગામમાં નીકળે ને તો આપડી વાહ થાય. મહેનત કરો ને તે. એટલે મહેનત થી કશું નહીં. આ તમે મહેનત કરીને તમે લાયા કોઈ તમારા બાપ દાદા કોઈ લાયા કયો કશું નહીં લાયા. મહેનત કરો બધું થાય. મહેનત કર્યા કે કશું ના થાય. તમે અત્યાર મહેનત કરી હું લાયો બતાવો કશું કરી તમે મારી વાત મારી સાંભળ. સાયકલે ભારી આપડે મારી વાતો પર જો વીઘો વેચવાનો નહીં. બરાબર? તો વીઘો નહીં વખત માં પેલી વખત જોતો ને દાડા આ વખત તો અમુદ આવી જવું આબુ જ નહીં વળી પાછું ક્યારે જ નહીં આબુ. હા યાદ હું લ્યા તારી પેલી વખત તો 10 દાડા જતો રહ્યો તો રિયાઈ પણ નેટ કરીને લાવ્યો હું. અને આખત જતો રહે અને જો કોઈ ખા ના કરશે માં તો છોકરો છે ને વીઘો તો 60 માં પડી રહ્યો. વીઘો તો જો તેલ લેવા પણ મારા છોકરાને લઈ આવવા દે જઈને. એ ચકા એ લે પાછો આય.
સમજ નહીં આવું પાછું મારતો જ ભાઈ. અરે પાછો વાર ના નહીં ઉપર તો તલાઈમાં પાણી મરી જ જવું હોય. ના મરી જ જવું હોય. ના મરી જ જવું હોય. આઘા ના આવતા હોય ને કે પુષ્પો મારે. ના આઘા ના આવતા. ના આઘા ના આવતા. આઘા ના આવતા મારા જોનક મેં અંદર પુષ્પો મારે હું. કરવું હું કે છે એવી વેકી મારો તમે. હું કહું વીઘો વેકી મારો. ગાડી લાવીએ. વેકી મારું તું બહાર આય ને એ સાચું કેવો? સાચું કહું તું બહાર આવજો ના મને વિશ્વાસ નહીં આવતો તો. અરે મરી જાય તો ગોળમાં મારે તું થઈ જાય વાતો છે આ વેકી મારવાનો આ તો ગાડી લાવવાની ને આપણે સાચું કહેવાય ને. બધું લાવીશું મારો એક આ તો લાગે તો લાવો બાર. વેકી મારા ગાડી લાવવાની ને તમે. લાવવાની જો અમારો વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો અને ઓલ પર સેટ કરો. ફેમિલી અમે જે ટૂંક સમયમાં અમને જે પ્રેમ આપ્યો છે એવો પ્રેમ અમને આપતા રહેજો. અમે તમને મનોરંજન કરવા માટે સારા વિડીયો બનાવીશું. આભાર.